નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને સમય થયો છે આજના મહત્વના સમાચાર પર નજર કરવાનો. છોટાઉદેપુર જિલ્લામાં ખાતર ન મળવાના કારણે ખેડૂતો લાઇનમાં. બોડેલીના ચલામલી ગામે ખેડૂતો ઊભા છે લાઇનોમાં. વહેલી સવારે 4 વાગ્યાના ખેડૂતો ખાતર લેવા માટે લાઇનમાં રહેવા મજબૂર. 4 દિવસથી ખેડૂતો ખાઈ રહ્યા છે ધક્કા. બોડેલી અને પાવી જેતપુર તાલુકામાં મોટા પ્રમાણમાં કપાસ સહિતના પાકોનું વાવેતર થાય છે. ખેડૂતો ખેતરમાં વાવણી કરી દીધી છે, પરંતુ ખાતર ન મળવાના કારણે ખેડૂતો હેરાન પરેશાન છે. ખાતર ડેપો પર આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે ખાતર નથી. કોઈક ટાઈમે સર્વર ન ચાલતું હોવાના કારણે ઓટીપી સમયસર ન મળતા ખાતર મળતું નથી. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર. અમે જીતનગરના રહેવાસી છે અને ખાતર લેવા આવીએ છીએ, પણ 4 દિવસ થઈ હજુ મળતું નથી અમને. એટલે અમે ખાતર સારું ઈજુ કરીએ છીએ. અમને કે આજે નિકાલે એમ કરીને લાઈનમાં ઉભા રહ્યા છે. ગાડીઓ, પેટ્રોલ બધું મળતું નથી. અમારે શું કરવાનું એને? અને કપાસ આટલા થઈ જાય, વાવેતર કર્યું છે થોડી એકર 2 એકરમાં, ખાતરની અમને જરૂર છે તો ખાતર જ નથી. બોડેલી જઈએ છતાંય હું લાઈનમાં પડવાનું થાય છે, એટલે મળતું નથી ખાતર. અમારે ખાતરની જ માંગ, બીજું કઈ નહીં. બળવંતસિંહ રાયસી પર અમે જીતનગર ના છે અને જીતનગરથી અમે ખાતર લેવા માટે લાઈનમાં પડ્યા છે. અમે 4 દિવસથી આ લાઈનમાં આવીએ છીએ ખાતર લેવા માટે, પણ ખાતર હજી સુધી મળતું નથી. તો અમારે ખાતર જ જોઈએ ને. અમારે હવે વાવણી કરી દીધી, કપાસ બી ઉગી ગયા, તો અમારે ખાતરની જરૂર છે. તો અમારે ક્યાં લેવા જવું? અમારે ખાતરની માંગ જોઈએ, બીજું શું માંગીએ? ગુલાબસિંહ ઉદેસી, રાજપૂત.